ભરૂચ સ્ટેટ સેવાયજ્ઞ સમિતિએ પંજાબની મહિલાનું 7 મહિના પછી તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવતા ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા। પંજાબના લુધિયાણાની 38 વર્ષીય કુસુમદેવી ધીરજકુમાર ફેબ્રુઆરી મહિનામાં ભરૂચના વાગરા પાસે રોડ એક્સિડન્ટ થવાથી તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચ સારવાર માટે મોકલવામાં આવેલ હતા। કુસુમદેવીને પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ ગયા હતા, પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી નહીં। સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડાઘરમાં કુસુમદેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશ્રય માટે લઈ આવ્યા હતા, જે બાદ સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે કુસુમદેવી સાથે વાત કરી, પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા। ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા। આથી માનસિક રોગના ડૉક્ટર સુનિલ શ્રોત્રિય પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી। કુસુમદેવીમાં 3 મહિનાની સારવારમાં જ તેનામાં ઘણો ફેર આવવા માંડ્યો હતો। આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું હતું। સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારોને શોધી કાઢ્યા હતા। કુસુમદેવીના પતિ ધીરજકુમારના કહેવા મુજબ તેમને 4 બાળકો છે અને 22 જાન્યુઆરી 2025ના રોજથી ગુમ થઈ ગયા હતા। તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટ પણ બધે લગાવ્યા હતા, છતાં તેઓને કોઈ ભાળ મળેલ નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી। ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમદેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યો હતો। સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવતા ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા। मैं धीरज कुमार बिहार का रहने वाला हूं और मैं लुधियाना प्राइवेट जॉब करता हूं और मेरी पत्नी 6 महीना से पहले गुम हो गई थी और हमने बहुत ही कोशिश की ढूंढने का, बाकी नाकाम रहे। फिर उन्होंने हिमांशु भैया की तरफ से मेरी वाइफ का फ़ोटो और एड्रेस गया था, उस हिसाब से मैंने यहाँ आया और मैंने अपने वाइफ को पाकर धन्य हो गया। मेरी ज़िंदगी बदल दी है इन्होंने, हिमांशु भैया। और हमारे डॉक्टर साहब भी सबसे बड़ा योगदान रहा मानसिक रोग के। સંસ્થાના અનાથ ઘરમાં રોડ પરથી રઝળતા સિવિલ હોસ્પિટલમાંથી, રેલવે સ્ટેશન, પછી બસ સ્ટેન્ડ અથવા તો સ્લમ એરિયામાંથી અથવા તો ઘણા સેવાભાવી લોકો અહીં આશરો માટે જે નિરાધાર પીડિત પ્રભુજીઓને મૂકી જતા હોય છે। ગત ડિસેમ્બરની વાત કરું તો એક ઉસ્મી દેવી કરીને બહેનનું વાગરા પોલીસ સ્ટેશન વાગરા બાજુ એમનું એક્સિડન્ટ થવાથી અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે એમને ખસેડવામાં આવ્યા હતા, પણ એ માનસિક અસ્થિર હતા એટલે એમને ત્યાં ઓપરેશન કે કશું થયું ના, એટલે આશરો માટે અમારી સંસ્થામાં એ આવી ગયા। જ્યારે અમે એને શરૂઆતમાં કાઉન્સિલ ત્યાં કશું જ બોલે ના, પોતે સમજતા પણ નહીં હતા, એટલે અમે એવી કોશિશ કરતા કે ભાઈ એટલીસ્ટ એનું અમે ઓપરેશન કરાવીને એમને ચાલતા કરી શકીએ, પણ એ સમજતા નહીં હતા। એટલે અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિલ સોટરિયા સાહેબના અંદરમાં એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવતા ધીરે ધીરે એનામાં ચેન્જ આવવામાં ફક્ત એટલું કહેતા કે મારે મારા બાળકો પાસે જવું છે, પરંતુ એનું જે એડ્રેસ કે જે પણ કોન્ટેક્ટ નંબર હોય બધા જ ખોટા। પણ છેલ્લે એમને એક એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાણા, એ ખરેખર બહુ સાચું એડ્રેસ હતું અને અમે ત્યાંના લુધિયાના પોલીસનો જ્યારે કોન્ટેક્ટ કરતા એમના પરિવાર જોડે અમને તરત જ બીજે દિવસે કોન્ટેક્ટ કરાવ્યો। એમના પરિવારને એમના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ એમના પત્ની અને એમના 4 બાળકો છે અને એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે। દવા આજ સુધી એમણે કોઈ દિવસ ઘર છોડીને કે એવું જતા નહીં હતા, પણ માનસિક અસ્થિર હતા એટલે એમની દવાઓને બધું ચાલતું હતું। પણ એક દિવસ જ્યારે નોકરી ગયા ત્યારે ઘરે હતા નહીં, આથી એમને પછી એમને બધે લુધિયાનામાં બધે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાઈ, પેપરમાં, ન્યૂઝપેપરમાં ફોટાઓ છપાઈને બધે એમને શોધ્યા, પણ એમને મળ્યા ના આજુબાજુ સિટીમાં। આથી પછી એ લોકો એમની આશા છોડી દીધી હતી। પણ આજે જોઈએ કે લુધિયાના પોલીસ સંસ્થાના સ્વયંસેવકો અને ડૉક્ટર સુનિલ સોટરિયા સાહેબના આજે આ પ્રયત્નથી આજે 4 બાળકની માતાને એમના બાળકો જોડે એમના પરિવાર જોડે આજે મિલન કરાવવામાં આવી રહ્યું છે અને આવા ઘણા બધા લોકોને સંસ્થાએ એમના પરિવાર જોડે મિલન કરાવેલું છે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો।